આજે આપણે આ વિડીયોમાં ધોરણ 2 ગણિત વિષય અંતર્ગત સરવાળા વિશે વાત કરવાના છીએ। સરવાળા કરતા હોય ત્યારે આપણે એક બાબત ખાસ યાદ રાખવાની કે સરવાળા કરવાની શરૂઆત હંમેશા જમણી બાજુની લાઈન છે, એટલે કે આપણને ખ્યાલ છે કે જમણી બાજુની લાઈન છે એકમની લાઈન તરીકે ઓળખાય છે, ડાબી બાજુની લાઈન છે એ દશકની લાઈન કહેવાય છે। तो આપણે સરવાળાની શરૂઆત હંમેશા એકમના અંકથી કરીશું। તો અહીંયા એકમના અંકમાં સૌપ્રથમ ઉપર 5 છે, નીચે 7 છે। સરવાળા એટલે ઉમેરું, બંનેનો આપણે સરવાળો કરવાનો છે। તો અહીંયા ઉપર 5 છે, એટલે આપણે 5 મીંડા કરીશું, 1 2 3 4 ને 5। નીચે 7 છે, તો આપણે 7 મીંડા કરીશું, 1 2 3 4 5 6 ને 7। હવે સરવાળો એટલે ઉમેરું, કુલ મીંડા કેટલા થાય છે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, તો કુલ થશે 12। આપણે અહીંયા લખી દઈએ એકડ વગડ 12, તો આ જવાબ આપણો ખોટો પડશે। તો ખોટો કેમ, હું તમને સમજાવું। કેમ કે આ લાઈન છે એકમ, એકમની લાઈનમાં એક જ અંક આવવો જોઈએ, જ્યારે એકડ બગડ 12 એ બે અંકોવાળી સંખ્યા છે। તો પ્રશ્ન થાય કે આપણે એકડ બગડ 12 માંથી અહીંયા કયો અંક લખી શકીએ। ચલો જોઈએ, આ લાઈન છે એકમની, તો એકડ બગડ 12 લખીએ, એમાંથી એકમનો અંક કયો કહેવાય, તો કે 2, તો આપણે 2 અહીંયા એકમના અંકમાં લખીશું। અને આ જે 1 છે દશકનો અંક, તે દશકના અંકની લાઈનમાં સૌથી ઉપર મૂકીશું, જેને આપણે વૃદ્ધિ કહીશું। હવે આ વૃદ્ધિનો જે 1 મળ્યો છે એ પણ દશકના અંકો સાથે એનો સરવાળો કરવાનો થશે। ચાલો સરવાળો કરીએ। સૌપ્રથમ વૃદ્ધિનો 1 એટલે પહેલા 1 બિંદુ કરીશું, ત્યાર પછી છે 3, તો બીજા 3 કરીશું, પછી છે 1, ચાલો કુલ ગણીએ, 1 2 3 4 ને 5, તો એ દશકના અંક થશે 5। આપણો જવાબ છે પાછળ બગડ 52। ચલો આપણે આગળના દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલો દાખલો છે 63 + 19। તો અહીંયા એકમના અંકમાં પહેલા 3 છે, તો પહેલા 3 મીંડા કરીશું, 1 2 ને 3। નીચે 9 છે, તો 9 મીંડા કરીશું, 1 2 3 4 5 6 7 8 ને 9। ચાલો કુલ ગણીએ આપણે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, એકડ બગડ 12। ફરીથી કહું છું, આપણે અહીંયા 12 બે અંકો લખવાના છે નહીં, આમાં જે એકમનો અંક એટલે કે 2, તો આપણે એકમના અંકમાં 2 લખીશું, અને દશકનો અંક 1 છે, ને આપણે 6 ની ઉપર વૃદ્ધિ તરીકે મૂકીશું। હવે દશકના અંકોનો સરવાળો કરીશું। સૌપ્રથમ વૃદ્ધિનો 1 બિંદુ, પછી 6, તો 6 મીંડા, 1 2 3 4 5 ને 6। નીચે 1, તો બીજું 1 બિંદુ। ચાલો કુલ ગણીએ, 1 2 3 4 5 6 7 ને 8, દશકના અંકમાં આવશે 8, આપણો જવાબ હશે 8 બગડ 82। ચલો આગળનો દાખલો ગણીએ। રકમ છે બગડ ચોગડ 24 + તગડ નવ્વડ 39। અહીંયા એકમના અંકમાં 4 છે, નીચે 9 છે। ચાલો આપણે એનો સરવાળો કરીએ। પ્રથમ આપણે 4 કરીશું, 1 2 3 4 મીંડા, નીચે 9 છે, તો 9 મીંડા કરીશું, 1 2 3 4 5 6 7 8 9। ચાલો કુલ ગણીએ આપણે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એકડ તગડ 13। ફરીથી કહું છું, આપણે અહીંયા 13 લખવાના નથી, એકડ તગડ 13। આ લાઈન એકમની છે, તો એકમનો અંક કયો છે 3, તો આપણે અહીંયા ખાલી 3 લખવાનો છે, અને દશકનો અંક જે 1 છે એ દશકની લાઈનમાં વૃદ્ધિ તરીકે મૂકવાનો છે। હવે દશકના અંકોમાં વૃદ્ધિ સહિત આપણે સરવાળો કરવાનો છે। તો વૃદ્ધિનો 1 પહેલા 1 બિંદુ કરીશું, પછી 2, તો બીજા 2 કરીશું, પછી 3, 1 2 ને 3। ચાલો કુલ ગણીએ, 1 2 3 4 5 ને 6, દશકના અંક 6।
જાપ જે છગડ તગડ 63. ચલો આગળનો દાખલો જોઈએ કે પાછળ છગડ 56 વત્તા તગડ ચોગડ 34. અહીંયા એકમનાંકમાં છે 6, નીચે છે 4. પેલા 6 મીંડા કરીશું 1 2 3 4 5 ને 6, નીચે છે 4. બીજા 4 કરીશું 1 2 3 ને 4. ચાલો ગણી 1 2 3 4 5 6 7 8 9 ને 10 થશે 10. બે અંકો પૈકી એકમનો અંક છે 0, તો આપણે 0 મૂકીશું અને જે આ દશકનો અંક 1 છે તે વધી તરીકે દશકની લાઈનમાં સૌથી ઉપર મૂકીશું. હવે આપણે દશકના અંકો સરળ કરીશું. તો પહેલા વધીનો 1 એટલે 1 મીંડું, એની નીચે 5, બીજા 5 મીંડા 1 2 3 4 ને 5, નીચે 3, તો બીજા 3 મીંડા 1 2 ને 3. ચાલો કુલ ગણીએ 1 2 3 4 5 6 7 8 9. દશકના અંકમાં લખીશું 9. આપણો જવાબ છે 9 મીંડા 90. આગળનો દાખલો અહીંયા એકમના અંકમાં 8 છે ઉપર, નીચે પણ 8 છે. તો આપણે પ્રથમ 8 મીંડા કરીશું 1 2 3 4 5 6 7 ને 8. નીચે 8 છે, બીજા 8 કરીશું 1 2 3 4 5 6 7 ને 8. ચાલો કુલ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16. 16 એટલે 1 16. એમાં એકમનો અંક છે 6, તો આપણે એકમના અંકમાં 6 મૂકીશું અને દશકના અંકવાળો એકડો છે એ દશકના અંકની સૌથી ઉપર વધી તરીકે મૂકીશું. હવે દશકના અંકો આપણે સરળ કરીશું. એટલે વધીમાં 1 છે, 1 મીંડું કરીશું, પછી 3, તો બીજા 3 મીંડા, નીચે 2, તો બીજા 2 મીંડા. ચાલો કુલ ગણીએ 2 3 4 5 ને 6. તો દશકના અંકમાં મૂકીશું 6. આપણો જવાબ છે 2 × 66. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.